હલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે FIBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 4 પોએમ નંબર 3 ધ બેટ written by John Donne ભણીશું. The Bait is a poem that deals with metaphysical as well as physical aspects. આગલી પોએમની જેમ આ પોએમ પણ મેટાફિઝિકલ પોએમ છે અને તેના કવિ તેના પોએટ જોન ડન છે, જે પણ મેટાફિઝિકલ પોએટ છે. મેટાફિઝિકલ પોએટ્રીનો અર્થ ફરીવાર કહી દઉં છું. મેટા મીન્સ બિયોન્ડ એન્ડ ફિઝિકલ મીન્સ કોન્ક્રીટ થિંગ્સ. એટલે કે મેટા મીન્સ બિયોન્ડ પેલે પાર અને ફિઝિકલ મીન્સ કોન્ક્રીટ થિંગ્સ એટલે કે ભૌતિક વસ્તુઓ. ઇટ મીન્સ મેટાફિઝિકલ મીન્સ ભૌતિકતાની પેલે પાર, એટલે કે અલૌકિક વાતો હોય, ઇમેજરી પ્રતીકોનો યુઝ થયો હોય, તેવી બધી વાતો મેટાફિઝિકલ પોએટ્રીમાં આવે. Metaphysical poetry generally deals with romantic or sexual theme in a logical or rational manner. Metaphysical poetry માં generally તાર્કિક, logical and rational બૌદ્ધિક બાબતો આવતી હોય છે. The poem begins with an analogy that it carries throughout the poem. પોએમમાં આવી બધી બાબતોની સમજૂતી આપવામાં આવી હોય છે. He compares a beautiful woman with a bait that catches fish. અહીં પોએટ સુંદર સ્ત્રીઓને બેટ એટલે કે માછલી પકડવા માટેનો જે કાંટો હોય તેને બેટ કહે છે, તેની સાથે સુંદર સ્ત્રીઓને સરખાવે છે. વુમન ઇઝ અ બેટ. સ્ત્રી એક બેટ છે. એન્ડ મેન ઇઝ યુઝ્યુઅલી લાઇક અ ફિશ. અને પુરુષ માછલી જેવો છે. who gets caught by the beauty of a woman. જે સ્ત્રીની સુંદરતાના કારણે આકર્ષાય છે અને તેમાં ફસાય છે. લવ ઇઝ લાઇક અ ફિશિંગ. અને પ્રેમ એ માછીમારી જેવો છે. The language of the poem is highly enticing. પોએમની લેંગ્વેજ એ ખૂબ જ એન્ટાઇસિંગ છે. મિત્રો, એન્ટાઇસિંગનો મિનિંગ આ રીતે તમને ગોતતા પણ શીખવાડું છું અને તમે જાતે પણ આવી રીતે ગોતી શકો છો. એન્ટાઇસિંગ ગૂગલમાં આવી રીતે ટાઈપ કરવાનું, બાજુમાં મિનિંગ જોવાનું, લખવાનું અને પછી એન્ટર કરવાથી તરત એનો મિનિંગ આવશે. ઇટ મીન્સ એટ્રેક્ટિવ ઓર ટેમ્પટિંગ, અલ્યુરિંગ એટલે કે આકર્ષક, લલચાવનારું, આકર્ષનારું અથવા લલચાવનારું. તો પોએમની લેંગ્વેજ અહીં એન્ટાઇસિંગ છે એટલે કે એટ્રેક્ટિવ છે. There is a fine description of golden sands and crystal brooks. There is a fine description, ખૂબ જ સુંદર વર્ણન છે શેનું કે ગોલ્ડન સેન્ડ્સ, સોનેરી રેતી અને ક્રિસ્ટલ બ્રુક્સ અને એકદમ સ્ફટિક જેવા ચોખ્ખા સ્વચ્છ ઝરણાઓનું એટલે કે પ્રકૃતિનું વર્ણન છે. He uses metaphors of fish. તેમણે માછલીના રૂપક અલંકારનો ઉપયોગ કર્યો છે. That assemble in the whispering river. જે ગીતો ગાતી નદીનું પણ એમાં વર્ણન છે. The cheerful tone continues until the last lines of the second stanza. બીજા સ્ટાન્ઝાની લાસ્ટ લાઇન સુધી આવો ચીયરફુલ ટોન જોવા મળે છે, એટલે કે આનંદદાયક વાત જોવા મળે છે. The fish is tempted by the bait. માછલી બેટ દ્વારા ટેમ્પ્ટ એટલે કે લલચાવાય છે. And it is captivated અને તેને પકડી લેવામાં આવે છે. This means that women always tempt and betray men. આ રીતે સ્ત્રીઓ
લલચાવે છે અને પુરુષોને છેતરે છે. રાઇટ ફ્રોમ ધ સ્ટોરી ઓફ ધ બાઇબલ, Eve and Adam suffered due to temptation only. છેક બાઇબલથી સ્ટોરી જુઓ તો પણ તેમાં એવું જ જોવા મળે છે કે આદમ અને ઈવની વાત તમે પણ સાંભળી હશે. તો આદમ અને ઈવ પણ ટેમ્પટેશન એટલે કે આકર્ષણના કારણે જ દુઃખી થાય છે. The third stanza gives an image of the bait openly. ત્રીજા સ્ટાન્ઝામાં બેઇટની ઇમેજ એક ખુલ્લી રીતે રજૂ કરવામાં આવી છે. Fish swim from all sides and enjoy swimming but they are caught in the bait. ચારે બાજુથી માછલીઓ બેટમાં આવીને ફસાય છે. The fish represents men who like fish get caught and die. ફિશ માછલી એ પુરુષોને રિપ્રેઝેન્ટ કરે છે જે લલચાઈને અહીંયા પકડાય છે અને મરે છે. The fourth stanza changes the attitude. ચોથા અંતરામાં એટલે કે ચોથા લાઇન્સ ગ્રુપમાં એટીટ્યુડ ચેન્જ થાય છે. The agreeable tone turns into a disagreeable tone. હવે જે અગ્રીએબલ ટોન હતો તે હવે ડિસઅગ્રીએબલ ટોનમાં પરિવર્તન પામે છે. It tells us how the woman bait influences the life of a man. તેમાં કહેવામાં આવ્યું છે કે how the woman influences the life of man. સ્ત્રીઓ પુરુષના જીવનને કેવી રીતે અસર કરી શકે છે. Man can never be the same with or without love. પુરુષ ક્યારે પણ પ્રેમ સાથે કે પ્રેમ વિના રહી શકતો નથી. At the end, in the fifth stanza, the poet describes dark attitude towards the ever perfect woman. Donne says, અને પાંચમા સ્ટાન્ઝામાં પોએટ પરફેક્ટ વુમન વિશે નીચેની લાઇન્સ કહે છે. Others freeze with angeling reeds and cut their legs with shells and weeds. અહીં રીડ્સ અને વીડ્સમાં એલિટરેશન એટલે કે અંત્યાનુપ્રાસ છે. તેની સમજૂતી નીચેના ફકરામાં આપેલી છે. Fish struggles and gets hurt in the pursuit of love. માછલી સંઘર્ષ કરે છે અને પ્રેમની પાછળ આવીને ફસાય છે. The imagery shows that man loses ability to move and escape from the bait, the woman. ફિશની ઇમેજરીથી કવિ સમજાવે છે કે પુરુષ પણ પ્રેમના મોહપાશમાં આકર્ષણમાં આકર્ષાય છે અને સ્ત્રીના બેટમાં ફસાય છે. In the sixth stanza, છઠ્ઠા સ્ટાન્ઝામાં there is unpleasantness of man's life who suffers due to enslavement by woman. છઠ્ઠા સ્ટાન્ઝામાં there is unpleasantness નારાજગી દર્શાવે છે of man's life પુરુષના જીવન વિશેની. who suffers કે જે દુઃખી થાય છે, જે પીડા ભોગવે છે due to enslavement ગુલામીના કારણે by woman સ્ત્રીઓ દ્વારા. Seduction belittles man and all his joy and hopes vanish forever. આકર્ષણ લાલચના કારણે પુરુષ તેના દરેક આનંદ અને આશા ખોઈ બેસે છે. Thus a woman is a bait for men. તેથી સ્ત્રી પુરુષ માટે બેટ છે એટલે કે માછલી પકડવા
સાધન જેવું છે. The poem contains 7 stanzas of 4 lines each. પોએમમાં 7 સ્ટાન્ઝા છે, દરેક સ્ટાન્ઝામાં 4 લીટી છે, એટલે કે 7 ચોક 28 લાઇન્સ છે. The rhyme scheme is AABB. It is written in iambic quadrimeter 4 feet. પેન્ટામીટર હોય તો 5 feet, ક્વાડ્રામીટર હોય તો 4 feet અને ટેટ્રામીટર હોય તો ટ્રાઈ feet. The poem is different look at love. પોએમમાં લવ પ્રત્યે એકદમ નવો દૃષ્ટિકોણ છે, અલગ દૃષ્ટિકોણ છે. The poet says, "Come live with me and be my love, and we will some new pleasures prove, of golden sands and crystal brooks, with silken lines and silver books." કવિ પ્રસ્તુત પંક્તિમાં કહે છે, આ સ્ટાન્ઝામાં કવિ કહે છે કે કમ લીવ વિથ મી એન્ડ બી માય લવ, મારી સાથે આવ અને મારો પ્રેમ બનીને રહે. એન્ડ વી વિલ સમ ન્યૂ પ્લેઝર્સ પ્રૂવ, આપણે બહુ જ આનંદ કરીશું. ઓફ ગોલ્ડન સેન્ડ્સ એન્ડ ક્રિસ્ટલ બ્રુક્સ, આપણે પ્રકૃતિના ખોળે ખૂંદીશું. વિથ સિલ્કન લાઇન્સ એન્ડ સિલ્વર હુક્સ, એ અંત્યાનુપ્રાસ મેળવવા માટે બનાવેલી લાઇન્સ છે. અને તમે જોઈ શકો છો કે લવ એન્ડ પ્રૂવ એમાં એલિટરેશન છે, પ્રાસ છે. પછી બ્રુક્સ અને હુક્સ એમાં પણ પ્રાસ છે. The poet says that those who are resistant to enticement of women save themselves and they are wiser than he. પોએટ કહે છે કે those who are resistant to enticement, કે જેઓને આવા આકર્ષણનો વિરોધ હોય છે, ઓફ વિમેન સેવ ધેમસેલ્સ, તેઓ પોતાની જાતને બચાવી લે છે. એન્ડ દે આર વાઇઝર દેન હી, અને તેઓ પોતાના કરતાં હોશિયાર હોય છે. The poem is pastoral from form and there are spiritual metaphors in the poem. પોએમમાં ગ્રામ્ય જીવન દર્શાવવામાં આવ્યું છે એન્ડ આધ્યાત્મિક રૂપકોનો ઉપયોગ કરવામાં આવેલો છે. The bait is tempting tool. બેટ છે એ ટેમ્પટિંગ ટૂલ છે, જેનાથી મેનને ટેમ્પ્ટ કરી શકાય છે. ધ પોએટ ડિસ્ક્રાઇબ્સ વોટર એન્ડ ફિશ, પોએટે અહીં વોટર અને ફિશને પણ ડિસ્ક્રાઇબ કરી છે. ધ પોએમ બિગિન્સ વિથ એન એડ્રેસ ટુ ઇઝ બિલવડ ટુ કમ એન્ડ લીવ વિથ હિમ, પોતાની બિલવડને કહે છે કે આવ અને પોતાની સાથે રહે. હી ઓલ્સો રિફર્સ ટુ સેક્સ્યુઅલ પ્લેઝર્સ, અને તેમણે સેક્સ્યુઅલ પ્લેઝરને પણ અહીં રજૂ કરેલ છે. દેર ઇઝ અ ડીપર મેટાફિઝિકલ મિનિંગ ઇન ધ પોએમ. પોએમનો મિનિંગ ખૂબ જ ડીપ છે અને મેટાફિઝિકલ પણ છે. જીસસ ઇઝ ટેકન એઝ બિલવડ હુ એટ્રેક્ટ્સ ઓલ ડિવોટીઝ. અહીં જીસસને પોતાના ડિવોટીઝને એટ્રેક્ટ કરવા માટે એટ્રેક્ટ કરે છે એવું કહ્યું છે. Warmed by thy eyes more than the sun depicts outshining power of God. અહીંયા ગોડનો પાવર દર્શાવવામાં આવ્યો છે કે ગોડના પાવરથી તેના ભક્તો છે એ તેના પ્રત્યે એટ્રેક્ટ થાય છે. The poet says that his beloved is so bright that she darkens the sun and moon both. અહીંયા પોએટ પણ પોતાની બિલવડને એમ્પ્લિફાય કરીને રજૂ કરે છે કે તે પણ ખૂબ જ બ્રાઇટ છે, જેના કારણે સન અને મૂન પણ ઝાંખા પડી જાય છે. લાઇક ફિશ જીસસ એન્ટર્સ ધ વર્લ્ડ એન્ડ એટ્રેક્ટ્સ ફોલોઅર્સ. એક ફિશની જેમ જ જીસસ પણ પોતાના ફોલોઅર્સને ડિવોટીઝને એટ્રેક્ટ કરે છે. ફિશ રિપ્રેઝેન્ટ્સ હ્યુમન બીંગ્સ હુ આર એટ્રેક્ટેડ બાય સ્પિરિચ્યુઅલ પાવર ઓફ જીસસ. અને લોકો પણ જીસસના સ્પિરિચ્યુઅલ પાવરના કારણે એટ્રેક્ટ થાય છે. ધીસ કેપ્ટિવિટી ઇઝ પ્યોરિફાઈંગ એન્ડ નોબલ. અને આ કેપ્ચર જે છે, આ પકડ છે, આ કેપ્ચર છે, કેપ્ટિવિટી છે, એ ખૂબ જ પ્યોર છે અને નોબલ છે.
એટલે કે એમાં કંઈ ખોટું નથી. ધ પોએટ સેઝ ધેટ ટ્રુ વુમન ઇઝ વર્થ લવિંગ. પોએટ કહે છે કે જે ટ્રુ વુમન હોય છે એ ખૂબ જ વર્થ લવિંગ હોય છે, એટલે કે પ્રેમ કરવા યોગ્ય હોય છે. જીસસ ઇઝ ધ સન ઓફ ગોડ બટ ધેર આર ફેક રિલિજિયસ લીડર્સ હુ મેક પીપલ સફર. જીસસ તો સારા છે, પરંતુ અમુક ધાર્મિક નેતાઓ જે છે, વડાઓ છે, જે લોકોને દુઃખી કરે છે. ફાઇનલી ધ પોએટ સેઝ, અંતે પોએટ કહે છે કે thou thyself art thine own bait. A wise fish should not be caught by others, but one should follow one's own path of love and devotion. હોશિયાર માણસ માછલીની જેમ નહીં પકડાય, પરંતુ કોઈ મૂરખ જ પકડાશે. પ્યોરિટી ઓફ લવ એન્ડ લવ ફોર ગોડ આર નોટ સ્લેવરી બટ ફ્રીડમ. પ્યોરિટી ઓફ લવ, પ્રેમની પવિત્રતા, એન્ડ લવ ફોર ગોડ, અને ભગવાન માટેનો પ્રેમ, આર નોટ સ્લેવરી, એ ગુલામી નથી પરંતુ મુક્તિ છે. નીચે ગુજરાતીમાં પોએટ્રીનો સમરી પણ આપેલ છે, જે આપ વાંચી શકો છો. તો આ રીતે જોન ડને આ સુંદર મજાના કાવ્યમાં પોતાની ફિલોસોફી રજૂ કરી છે, જે સ્પિરિચ્યુઅલ છે, અને આ રીતે ધ બેટ અહીં પૂરી થાય છે. થેન્ક યુ.